મનસુખ વસાવા તેમના વારંવાર નિવેદનોને કારણે મીડિયાના માધ્યમોમાં ચર્ચામાં રહેતા હોય છે. ફરી એક વખત તેમનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વખતે તે જનતાને અપશબ્દ બોલતા જોવા મળ્યા છે. આ વિડીયો બાદ ચારે તરફથી મનસુખ વસાવા પર માછલા ધોવાઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અગાઉના વિડીયો પણ જે વાયરલ થયા હતા તેને લઈને પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ભરૂચની જનતા ને વિચારવાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. શું છે સમગ્ર ઘટના, મનસુખ વસાવાને લઈને શું ચર્ચાઓ ચાલી રહી છે તેની વાત કરીશ આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. મનસુખ વસાવાના અગાઉ પણ તમે વિડીયો ઓડિયો જોયા હશે જેમાં તેઓ પોતાનો પિત્તો ગુમાવે છે, તેમને ગુસ્સો આવે છે અને ગુસ્સો આવ્યા બાદ તેમની ભાષાના તમે વિડીયો અને ઓડિયો જોયા હશે. પરંતુ ફરી એક વખત એક વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે આ વિડીયો સામે આવ્યો છે અને ગઈકાલની જ ઘટના માનવામાં આવી રહી છે અને એ વિડીયો વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. એક વ્યક્તિ હતો જે પાણીની સમસ્યાને લઈને મનસુખ વસાવાને રજૂઆત કરતો હતો, પરંતુ આ વચ્ચે જ મનસુખ વસાવા તેને સાંભળવાની જગ્યાએ પોતે જે બોલી રહ્યા છે તે સાંભળવાની વાત કરે છે. પરંતુ એ સાંભળવાની વાતમાં પણ એવા શબ્દો આવે છે જે અમે તમને નથી સંભળાવી શકતા, કારણ કે એ શબ્દોને અમારે મ્યુટ કરવા પડી રહ્યા છે. કારણ કે એ શબ્દો તમે કે હું આ વિડીયોમાં નથી સાંભળી શકતા એ પ્રકારના છે. તો હવે સવાલ એ થાય છે કે ભરૂચની જનતા હવે સવાલ પૂછી રહી છે કે શું મનસુખ વસાવાને ફરી એક વખત અમે આના માટે ચૂંટીએ? શું મનસુખ વસાવાને ફરી એક વખત કેમ ચૂંટવા જોઈએ? આ સવાલ હવે વાયરલ થઈ રહ્યો છે, લોકો પૂછી રહ્યા છે. અને કેમ ના પૂછે? કારણ કે મનસુખ વસાવાનો જે વિડીયો છે અને જનતાને જ જે જનતા મત આપવાની છે એ જનતાને જ તેઓ આ રીતે વાત કરી રહ્યા છે. એક તરફ સમય એવો છે કે લોકસભાનો સમય છે, ચૂંટણીનો સમય છે, ત્યારે મત માંગવાના હોય લોકો જનતા સામે જ્યાં નમીને મત માંગે ત્યાં મનસુખ વસાવા જે ભાષા વાપરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સવાલોના કટઘરામાં છે કે મનસુખ વસાવાએ ખરેખર આવી ભાષા વાપરવી જોઈએ. એને લઈને જ સવાલ છે. પહેલાં આપ સાંભળો કે હું જે વિડીયોની વાત કરી રહ્યો છું એ વિડીયો કયો છે ને તમે જોઈને તમે પોતે જ નક્કી કરજો. નથી મેં માનું તમે એવું કહે કે કર્યું જ નથી કશું. આ કર્યું કે નથી? આ બે દેગડામાં બધા બહુ કામ કર્યું છે પણ પાણી નથી નીકળતું એટલે એમને બે દેગડામાં પાણી કાઢી બતાવે તો આસપાસ કેટલા બોર છે? બોર તો બધા કર્યા છે સાહેબ, ત્યાં કોઈ ના પાડી તમને? પાણી નહીં નીકળતું, ત્યાં ફૂલ પાણી છે. કઈ છે? અહીંયા અરે અહીંયા નહીં, નીચે. એટલે સાહેબ અહીંયા કેવું છે, આટલો વિસ્તાર ખરો ને નજીકનો, પાણી નથી. એ વાત નથી. જે વિડીયો ઉતાર્યો ને તે હાસુ છે સાહેબ. બોલે છે ના હાસુ છે. હું આવું આ અહીંયા જો અહીંયા પાણી છે, આ બાજુ બધે ઘરે પાણી છે, મકાઈ કરે છે. જૂઠું કામ બોલો છો? પાણી હાથું છે સાહેબ, પણ અહીંયા પાણી ઘરે બેઠા તુમાજી એવું નહીં, જૂઠું નહીં બોલો. માન લો કયા નથી પણ આ પાણી ના નીકતો તમારમાં. તુમી તારે કોઈ દી પાઈ કોડ માર આ ગામો મુદ્ર હોય કોઈ દી દાવત ના દેખીએ વિડિયો બોલા કે તેદી પાઈ પીએ જાત નહીં સાહેબ. તો 18 માં માંડી ખબર હોય આજી કોઈ આજી બી સરપંચ કોઈ આયા મારા હાથ બોલશે અમે તો જૂઠું માનો બરાબર. તમે એવું કે પાણી પાઈ ખોરા આપણે પાઈ ગંદે તમે કાઢી દેખાડો તે મજા આવના અહીંયા કોઈ ખોટ ના પાઈ પાઈ પૂછાય બોર તો બે દેગડા પાણી નીકળે ના એ 10 કરો તો નામે તો નામ આપો કોઈ આ અહીંયા આ મકાઈ કરી છે એ કઈ રીતના કરી છે? મકાઈ કઈ ના ના હું કહું કઈ રીતના કરી? પણ તઈ થોડા પાણી લેવા જાય તઈ ને તઈ હું ફરક પડે ખુશિયાભાઈ જવું પડે. અરજીમાં નામ લખ્યું છે ત્યાં હેડપંપ ચાલુ છે, વિઠ્ઠલનું અરજીમાં લખ્યું છે તઈ બી ચાલુ છે બરાબર. એવું ને આપણે ખુરશીમાં બેઠા કે તમે એવું કોને એક ટાઈમ મારો સંભાઈ આપણે ખુરશીમાં બેઠા કોનું ઘર? ભાદરભાઈ નું. ભાદરભાઈ ને ફૂલ પાણી નીકળી નહીં નીકળતું. કઈ મોટર ટાંકી ના એ ખાનગી છે. અરે બોર ખાનગી ને એ તો પીવા દે ને બધા. બો 10 દેગડા બી ના નીકળે મારા ભાઈ છે. હે ભાદરભાઈ અરે ફૂલ પાણી ત્યાં નીકળે ફૂલ બી ના નીકળતો કાઈ ના. હું ના ભાઈ બાદરી વાળા અને આ બારા બાદરી આલો ના હોના બાદરી મત એટલે કાઈ દે નીકળે ને નહીં નીકળે. આ ચાલવાનું કેટલું દૂર પડે? દાદા દૂર તો પડે પણ નીકળી પાણી તઈ નીકળે પણ આઈથી કેટલું દૂર પડે તે જુઓ ને. દૂર પડે એમાં સવાલ તારે ખાડી પાણી પીવા જેવું નહીં ને. પાઈ ના મુશ્કેલી હોય એ સમજો. ખાડી પીવા જેવું નથી ને. આપું કાક કોઈ એક અહીંયા કર્યો. તો આ હતો એ વિડીયો જેમાં મનસુખ વસાવા વ્યક્તિ સાથે જે રીતે વાત કરી રહ્યા છે અને જે રીતે કહી રહ્યા છે કે તું ત્યાં પાણી આવે છે, બીજે પાણી આવે છે એવી વાત કરે છે. પરંતુ જે વ્યક્તિને સમસ્યા છે તે વ્યક્તિ તો જણાવશે કે નહીં,
પરંતુ મનસુખ વસાવા તે વ્યક્તિની વાત સાંભળવાની જગ્યાએ જે શબ્દ અને ભાષાનો પ્રયોગ કરે છે તે પણ તમારી સામે છે. હવે જનતાએ વિચારવું રહ્યું કે તેણે કેવા પ્રકારના નેતા ચૂંટવા જોઈએ. આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે વિસ્તાર માટે કામ કરે તેવા નેતા ચૂંટવા જોઈએ. ભરૂચની જનતા આગળ મનસુખ વસાવાને ચૂંટે છે કે પછી ચૈતર વસાવાને ચૂંટે છે એ જોવાનું રહ્યું. હાલ તો આને લઈને જ ચૂંટણીની જંગ જામી છે અને એની વચ્ચે જ મનસુખ વસાવાનો આ વિડીયો સામે આવ્યો છે અને જનતા સવાલ ઉઠાવી રહી છે તેમની ભાષાને લઈને. અને લોકસભા ચૂંટણી ટાણે જ આ વિડીયો વાયરલ થતાં ક્યાંક ને ક્યાંક ભરૂચ ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક નેગેટિવ ઇમ્પેક્ટ આ વિડીયોની પણ પડી શકે છે. તેથી તે સ્વાભાવિક છે કે ભાજપ ખેમામાં પણ આને લઈને ટેન્શન છે અને જોવા મળી છે. એમાં કોઈ નવાઈની વાત નથી. સ્વાભાવિક વાત છે કે ક્યાંક ને ક્યાંક જનતા જ્યારે આ વિડીયો જોવે તો સવાલ ઉઠાવશે. સ્વાભાવિક છે, જનતા જ લોકશાહીમાં સૌથી માલિક કહેવાય છે અને એટલા માટે જ જનતાને એ નિર્ણય કરવાનો છે કે હવે કેવા પ્રકારના નેતાઓ ચૂંટી શકે છે ને એ સમયે જ આ વિડીયો આવતા સવાલો ઉઠી રહ્યા છે. આ જ પ્રકારના સમાચારો, અહેવાલો આપની સમક્ષ લાવીને મૂકતા રહીશું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.